ઊભા થાવ એ ઊભા થાવ હા શું છે પણ હુવા દે ને એ પણ તમને એક વાત કેવી છે શું બોલ એ મને સપનું આવ્યું તે હું શું કરું સપનું આવ્યું તે એ મને સપનું શેનું આવ્યું કહું શીનું એ માયા આપણી વાડી નથી આપણી વાડીને ઓલા ગગજા કાકાની વાડીને શેઢો એ શેઢા ઉપર કેટલી બધી માયા હતી હોનું આવી માયા મને સપનામાં આવી છે નો હોય હા હા શું કા તો દાદરી તો માયા હોય તો હોય હોતો નો જગજી બાપા કહેતા હતા પેલાના ગઢિયા ને એ બધી દાટીને જ ગયા છે એ એક કામ કરી હાલ આપણે જઈ હાલીએ ખણે હાથે આપણે જાવી અને છે ને આપણે ગગજા કાકાને કહીશું કે આપણો ને એમનો બેયનો ભાગ અને જઈને માયા કાઢી લઈ આપણે તો રૂપિયાવાળા થઈ જઈશું હાલ ગાયો કા અને બાની ક્યાં એ બધા વાડી જ છે હાલ તો તરી કમને બધું લઈ લે હાલો હાલ બટાવ કાયગા વરિયારી નીંદો આપણી વરિયારી જોવો નાની નાની રે છે મોટી થાતી જ નથી નીંદો નીંદો આમ તો જો મારા દીકરા મારા ભાઈ મોટા મેઘાને કેવડી વરિયારી છે અને અમારી હાવ નાની નાની છે કેવી વરિયારી થઈ ગઈ ને લે અરે એની માને આ મારા મેઘાભાઈને એક સા તો વધારે લાગે છે અને અમારે એક સા ઓછો છે એક કામ કરું આ શેઢો રહ્યો ને ખોદાઈ નાખું એટલે અમારે એક સા વધુ થઈ જાય એટલી તો વરિયારી વધારે થાય હા બતાવ એ અહીંયા આવી આવો વરિયારી પછી નીંદજો પેલા આ શેઢો ખોદ નાખો આ શેઢો આપણામાં છે આપણામાં છે બાપુ આ શેઠો હા તું ભલામણા થાંભલો જો ને પેલા આપણામાં તો અત્યારે મેઘાએ આપણામાં ખાલી દીધું જો હા ને બાપા હે ને આ તું શેઢો ખોદ નાખો હરંગ આ આપણામ હે મારો દીકરો મેઘો લઈ ગયો લે ખોદો ખોદો એ હાલો બધા ઓણ જો પોર કરતા ઓણ જાજી આપણે કરવી છે હાલો હરખું નીંદી નાખજો એ હો ડોહા બટા પોટલી ઓલો મારો અધેર ગગજો અને એના છોકરા ની શેઠે હું ખોદે હે એ મારા શેઠો જ ખોદતા લાગે બોલો હાસુ કા હા અરે મારા રોયા હા હાલો હાલો અહીંયા જઈ હાલો ખોદો ખોદો ઉતાવળ રાખો એટલે હરખા બેટા શું ઉભો રહી ગયો ખોદ હાથ પડે શેઢો આખો ખોદ નાખવાનો હે અરે બાપા હમણાં ખોદ નાખું શું તમે મોરા પડો હો હા તો વાંધો નહીં આ શેઢો આપણામાં છે આ ગગજા દેર આ બધું શું છે અને તમે શેઠો કા ખોદો હો ખોદે જ ને અમારા કરતા તમારે વરિયાળીનો એક સા વધુ છે અને આ શેઢો રહ્યો ને અમારામાં છે ઓય શેઠો તો બધાયને હરખો જ છે આપણે લે કે હરકો છે કાંઈ હરકો નથી આ મેકો મારા કરતા મોટો છે ને એટલો જ ખોટો છે મારો દીકરો શેઢો પોતે લઈ ગયો ખોદ તું ખોદ આ બટા ખોદો માં ખોદવાન થાય છે તું તો મોટા મુંગજ માર ડોહા તું આપણે મુંગો માર આ બટા તું આને કઈ કેતો અય ખોદતો ને હો એટલે કા શેઠો હે અમારામાં હવે વયો જાન ને એક જાપે સેડે કાઢી બારા હવે વેતી નો થાય ને કે એક જાપડ નાખી ગોતું ખવડાવી દેશ હવે આ દારૂ પીને આયેલા હો બાપા એ તું પોટલી વઈ જા ને તને લાફો મેકી શું વઈ જામ અય કાકા મર્યાદામાં વાત કરજો હો. એ મારા બાપા હમે બોલ હો તું શું છે તારે લે એ હરખા લે, બેટા શું તારે એ નોખા પડો એ ટકામ નોખો પડ એ નોખા પડો કાઈ વાંધો નહીં પછી અત્યારે અમે આ શેઢો નથી ખોદતા પણ હાંજે હું જસેબી બોલાવીશ અને જસેબી થી આ આખો શેઢો ખોદી નાખીશ હાલો બેટા હાલો ઓય ગગજા રેવા તે તો આખી જિંદગી નકરું હરામનું જ ખાધું હે હરામનું ખાઈ ખાઈને તો આમ જો પાડા જેવો થઈ ગયો હે જાને ખોટા હા ઈ તો હાંજે ખબર પડે જસેબી લઈ નાખો શેઢો ખોદી નાખો હાલ બેટા હાલ જીસીબી હુઈન તો ડર ખબર પડે તારી હવે પણ તું આમ ભેગો થા ને હમણાં હમો કર નાખું કે નહીં કાંઈ વાંધો ને થાય ઈ કરી લીજે આ તો મારા બાપા છે એટલે કાઈ નહીં ઓય નીકે રામ ફાટલી નોટું હાલો લે મારા બેટા શેઠો ખોદવો હતો એમ થોડો શેઠો ખોદે જાય હાલો બાપડે હાલો હાલ
આ ટીટિયાનું ઘર આવી ગયું. એ ટીટિયા, એ ટીટિયા, એ આ છે નહીં, ક્યાં જાય છે શી ખબર. આ ઉપરથી ને ઓલું ફોર્મ ભરવાનું આવ્યું છે બીપીએલ મકાનનું. આ કેદુનો મને કહેતો હતો કે સરપંચ મારે ફોર્મ ભરવું. આ છે નહીં નક્કી વાડીએ બે ગયા છે વાડી કેમ કોઈ એ આમ રે હાલ ને હાલે યાર. મારો રોયો ગગજો બહુ પસ્તીનો થતો તો એની વાડીમાં કઈ સારું ન થાય ને એટલે આપણો શેઢો ખોદવો તો પણ એમ થોડો શેઢો ખોદાય. આમ જો બટા હારી ખરે શેઢો ખોદવા આવે ને એટલે મારી મારીને બે બાપ દીકરાને પાડ દેવાય. કાંઈ વાંધો નહીં ભાવો. એ બધું તો ઠીક પણ આ મારો છોકરો ટીટો અને વહુ નું આયા ક્યારે આવશે? હા આયા જો. એ ભાઈ એક વાત કહું. એ શું તારે વાત કેવી છે? એ બા આ મારી વહુને છે ને માયા સપનામાં આવી હતી. માયા સપનામાં આવી હતી? હા. એ નો હોય નો. એ હા શું કા. એ બાપુ આ મારી વહુને માયા સપનામાં આવી. કે હા શું હોય કે ન હોય? હોય? કે અમારા બા માનતા નથી બોલો. હે વહુ હાસુ કા માયા સપનામાં આવી? હા હા સુકા કેટલી બધી માયા હતી ખબર છે? આપણે તો માલા માલ થઈ જઈશું. હા હે બટા એ માયા હે ક્યાં? એ આપણો ને ગગજા કાકા છેટો રહ્યો ને એના ખૂણે. હાલો બધા જાવી કાઢો હાલો. ઓય એ ગગજા રે અમે હમણાં જ બાઈ ગયા શેઢા હાટુ. તો એમાં શું કરવાનું હોય? હાલો ગગજા કાકા પાસે જાવી સમાધાન કરી નાખી બધા ભેગા થઈને કાઢશું હાલો. પણ એ મારા રોયાને ખબર પડશે ને તો એમાંથી આપણને એક રૂપિયો નહીં આપે ને બધું લઈ જાય છે. તો શું કરવું હવે? કહેવાય નહીં હો તો એમને ખબર પડશે તે એકલા કાઢી લેશે. તો શું કરવું પણ આપણે હવે? હા એ કાઢ્યો છે મારી પાસે. શું? આમ જો ઈ ખાવા જાય ને એટલે આપણે સાનું મુનું જવાનું અને ખોદીને એ માયા કાઢીને આપણે પાછું વી આવવાનું. એ હા શું હો બા તમારું. તો એક કામ કરો ઘડીક છે ને આપણે આ કરી જો ઈવડે ખાવા જાય ને એટલે આપણે જઈશું હો. હા હાલો ઘડી કાંઈ કામ કરો. તમે ખાયા ખા વરિયારી નીંદ નાખો. હરકા બેટા મારી વાત સાંભળ. મેં જેસીબી વાળાને ફોન કરી દીધો છે. આજ સાંજે શેઠો તો ખોદી જ નાખવો છે. ખોદી જ નાખો હે બાપા. રેવા નથી દેવો અહીંયા શેઠો. સાચી વાત છે. જેમ ઢીલું મેકીને એમ માજા શકતા જાય છે. હા બેટા હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે. હાલો ઘરે જઈને ખાઈ આવી પછી આવીને નીંદ છું. બાપા મને આજ ખાવાનું નહીં ભાવે ઓલા પોટલીને માર્યા વગર. પણ બટા ખાધા વિના તું એને કેમ મારીશ? અરે એને મારો એક હાથ જ કાપી. આ તો તમે રોકો ને અહીંયા દાટી દેતું. સાચી વાત છે પણ એમાં મારવાની જરૂર નથી. શેઠો તો આપણે જ લીધું. હાલો પેલા ઘરે જઈને ખાઈ આવી. હાલો હા તો હાલો હાલો. બાકી પોટલીને મેકવાનું થતું જ નથી. હા હાલો. હા મારા બેટા ક્યારે ખાવા જાય છે? આ ઉપડ્યા ઉપડ્યા. હા જાવ જાવ ખાવા જાવ. એ બટા ટીટા હા એ જો બપોર સડી ગયા હે ને તો હવે એ ખાવા ઉપડ્યા છે. એમ જો ખાવા જાય ને એટલે આપણે તરત એની વાડીમાં જઈને માયા કાઢ લેવી. હાલો 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 કાયો હાલો. એ જો જાય હાલો 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 આપણે. હાલો હાલો. હું હાલો બાપા. એ રેવા દેવાનો તો ઓલા પોટલીને મારવો જ મારે. એટલે બટા તું ઉપાધિ કરી મને. હમણાં જેસીબી વાળાને ફોન કરી દઉં અને પછી આખો શેઠો ખોદી નાખશે અને પછી તરત આપણે વરિયારી વાઈ દેવી છે. હાલ ઉપાધિ કરીમાં હાલ. એ અને ક્યાં માયા સપનામાં આવી ક્યાં હાલ હવે? આ જો ઓલો થાંભલો રહ્યો ને એની સિંધાણમાં આટલામાં જ છે. આટલામાં ખોદો નીકળવાની. આટલામાં? હા ક્યાં અહીંયા? હા અહીં છે ખોદો ને નીકળશે. રે હવે ખોદી હે. ભેળા ગાર કાઢ. આ છે તો ખરી ને કઈ હેત નહીં અહીંયા. હે એમ ન નીકળે થોડુંક ઊંડું ખોદવું પડે. અહીં આખું પાછું ખોદો થોડુંક.
બાપા આપણે તો ખાવા જ આવી છી, પણ ઓલા પોટલીની ખાવાના જ જે આપણો શેઢો ખોદશે તો એટલે હાન બેટા એ તો મેં વિચાર્યું નહીં. આપણે ઘરે ખાવા આવી અને કંકુ ડોશીની શેઢો ખોદે તો આપણે શું કરી? એ વાત તારી હાચી. હાલ ખાવું નથી આજ, હાલ પાછા જાય હાલ. હાલો. બાકી શેઢો તો આપણે જ લેવો. હાલો. ખોદ બટા ખોદ. હાથે એને ખોદો, માટલું હશે ને તો ફૂટી જશે. એ માટલું જ છે જા. માટલું માયા માયા. ઓય ઓય ઓલા ગગજા કાકા ની આવે છે. દાડજો દાડજો. હરિયો પાછું કેતાની હો કોઈ. વાહ અરે હાલ બેટા ઉતાવળ રાખ. તમારી જાતના અમે ઘરે બપોરો કરવા જતા હતા તા તમે અહીંયા આવીને શેઢો ખોદો હે? તમારી જાતના કોને પૂછીને શેઢો ખોદો? નીકળો હાલો. એ પણ જે હોય ગગજા કાકા, હવે જાવા દો ને, આપણે બધા ભાઈઓ ભાઈઓ જ છીએ ને. એટલે ભાઈ એટલે હું શેઢા ખોદી લેવાના અમારા? હમણે તો ખબર હે ને કેવી વાતો કરતા હતા નહીં ડોશી? પણ તમે થોડોક શેઢો ખોદો, થોડોક અમે ખોદો, એમાં શું હતું? લે કે એમાં હું હતું? આ શેઢો છે અમારા માલિકીમાં. એ આમાં ન જોતો શેઠો બસ. નથી જોતો ને? ના. તો હું કામ ખોદો? નીકળો હાલો જાઓ. આવ ને ખુદી જાવ તમે હાલો. હા જાઓ. તમે જાઓ ને, કાંઈ તમે શેઢો ખોદ નાખો. તમે શું કરી નહીં? નીકળો હાલો ભાગો, નકર અમે હમણાં ધોકાવારી કરશું. એ પણ ગગજા કાકા તમને હાસુ કેવી? શું પણ આપણે બાજવી નહીં, હેમ્પી જાવી પછી હાસુ કહું તમને. શું હે પીઝા? શું કે બેટા? શું કહેવાનું થાય છે? એ ગગજા કાકા, મને છે ને માયા સપનામાં આવી હતી અને આ તમારો ને અમારો બેનો શેઢો વચ્ચે હે ને અહીં કણે જ માયા છે, એટલે આપણે કાઢી લઈ અને આપણા બેનો ભાગ. લે આ શેઢો રહ્યો ને અમારો છે, હવે હૈયારો નથી હો. હા, ઈ માયા કદાચ નીકળે ને તોય અમારી જ લે. પણ સપનામાં તો મને આવી હતી ને. કે તારે ન જોવું જોઈએ સપનું. હા પણ જે હોય હવે હવે આપણો બધાયનો ભાગ એમાં સમજી જવાય. આપણે બધાનો ભાગ તો? કાઢી લે હાલો. જો આયરું. અરે બાપ રે, હે બેટા હા શું કામ આયા છે? એ લાય એ બુજાઈ. આય, એમ નહીં અમારે- એ બાજુમાં. મારા લે લા તમારી માને લા બેટા લઈ લે. એ તારા છોકરાને સમજાય. હાલો આ રોડ ફત નમાઈ લા હે લા તી આ તું બાજો છો પણ કાતો જો. એ મોકા પડો. આયો વાયો વાયો. આ તો આ બધા બાજુમાં મૂકી દો. આ મૂકી દો. મૂકી દે હાથા. આ તો તમારો બાપ સરપંચ છે. લા ભાગો ખાવ કામ બાજે નહીં. અહીંયા અમારા શેઠામાં માયા નીકળી તો મારા દીકરાને આને જોઈએ. એટલે પણ હવે બાધો માને એ તમે બધા ભયું છો અને બાધો છો ભલામણીઓ. હવે જો આ તમે સરકારને હમણાં દાન કર્યું ને તો એકના હાથમાં માયા નહીં આવે, એના કરતા સમજી જાઓ અને સમજીને ભાગ પાડ્યો. હાલો શું કરું હે એ સરપંચ આ છે ને માયા મને સપનામાં આવી હતી અને શેઠો છે તો આ આમ ગણો તો હિયારો જ ન કહેવાય. તો અમે કીધું આપણો બધાયનો ભાગ. તો આ ગગજા કાકાની માનતા જ નથી. એમ ક્યાંથી માને? અમે તમારી જ માયા છે. આ લઈ લે બેટા લઈ લે. વાયો વાયો સરકારને ફોન કરજો. ઉભેરો ફોન ના ના નથી ફોન કરો. હું વાત કરું મારા બાપા. તો ફોન કરશે ને તો તમારી નહીં રે ને અમારી નહીં રે, જાય છે બધું સરકારના હાથમાં. એ બાપા તો શું કરતું આપણે? કામ કરી તો આપણે માયાનો જો ને બધા ભાગ પાડી લે. ઉપર હું મેકા બાપાને પૂછ લઉં. હે પહેલા આપણે આ માયાનો ભાગ પાડી લઈશું ને? આમ જો ભેળા આપણે ભાગ પાડી લઈને પોલીસ વાળા આવશે ને કાંઈ હાથમાં નહીં આવવા દે. ઈ વાત થાય છે હો. હાલો તો ઘરે જઈને માયાનો ભાગ પાડશું. હાલો લઈ લ્યો માયા લઈ લ્યો. હાલો હારો અને હવે હે ને હંપીને રહેવું, આપણે કોઈ બાજશું નહીં હો. હા વાંધો નહીં. એ મેકા પહેલા હવે તારે શેઠો જોતો હોય ને તો લઈ લીજે, અમને માયા દીજે. હાલો મારે નથી જોતો. હાલ હાલો હાલો. તો પછી પહેલેથી આવા હાથીના રહેતા હતો કરો તો